ब्रह्मानन्दं परमसुखदं केवलं ज्ञानमूर्तिम् द्वन्द्वातीतं गगनसदृशं तत्त्वमस्यादिलक्ष्यम् एकं नित्यं विमलमचलं सर्वदि साक्षिभूतम् भावातीतं त्रिगुणरहितं सद्गुरुतं नमामि। प्रगट गुरु हरिहर जीवन घटो घट बोलनहार लाडले लाल कहे हूँ ने मारू तजे तो મળે નહીં તારણહાર। मेरा मुझ में कुछ नाई जो कछु है सो तेरा तेरा तुझको सौंप दिया अब क्या लगेगो मेरा। बोलिए सदगुरु महाराज। एक वस्तु याद રાખો, શ્વાસ ઘટે છે, વધતા નથી। સંસાર અને સંસારની બાજી ક્યારેય પૂરી થાય એમ નથી। સંસારની બાજીને પૂરી કરવી એવું કઈ વિચાર કરતો આપતો નથી હું, પણ આપણી પાસે 24 કલાકનો સમય છે, એનો સદુપયોગ કરી લેવો બને એટલો, જેટલો થાય એટલો। અમારે જ્યોતિમાં હરજીવન બાપાનું પ્રિય પાત્ર, જેમાં કાંઈ ઘટે નહીં। મને ખબર નહીં, દરેકથી પ્રેમ હોય, પણ અમુક અમુક વ્યક્તિથી વધારે પ્રેમ હોય, એમાં ટીનો આવે। અમુક વધારે હોય, ભલે એ કરે છે હું કે એ હાલે છે હું કેમ હાલે છે એ વાત આખી અલગ છે, પણ છતાંય અમુક ઓલું બબુડિયું જગદીશભાઈથી ભાવ એમના નહીં, ગણેશભાઈથી ભાવ એમના નહીં, પણ અમુક વ્યક્તિ આપણને પરાણે ગમે, વિશેષ પરાણે વાલી લાગે એમ। એમાં હરજીવન બાપાને પ્રિય પાત્ર કૃષ્ણા જ્યોતિબેન, કારણ કે આ એક રચના છે પરમાત્માની। જ્યારે હાજર છે ને ત્યારે એનો સદુપયોગ કરી લેવો, ગુણ અવગુણમાં ન રાખવું। જ્યોતિબેન કહેતા કે હાજર છે ને એની બલિહારી છે, કારણ કે આખું વિશ્વ ગુણ અને અવગુણથી ભરેલું છે। કોઈ પણ વ્યક્તિ હોય, મારાથી શરૂઆત કરો, દરેકની અંદર ગુણ અવગુણ હોય, તો આપણે જે લાભ લઈ લેવાનો હોય ને એ લઈ લેવાય। કારણ કે ક્યાંય રોકાવા જેવું નથી। સંસાર છે, પહેલી એક વસ્તુ નક્કી કરો, જ્યાં સુધી તમારાથી વધી સંસારની કિંમત વધી જાય ને એટલે તમે ખોટમાં જાઓ। ભલે એની રચના છે, પરમાત્માની રચના મુજબ જ હાલે છે,
ધાર્યું તો એની રચના મુજબ જ થાય છે, એમાં કાંઈ કોઈનું હાલ એવું નથી. પણ મને એટલી ખબર પડે સદુપયોગ કરી લેવાય જેટલો હરિ ગુરુ અને સંતનો. સંસાર તો રાઈટ છે, હું કોઈ દિવસ સંસારનું મેં ખંડન કર્યું નથી, કારણ કે કરું તો હાલે એમ નથી કરતો. એનું કારણ હું, કારણ કે સંસારનું જો હું કોઈ પણ રીતે એ રીતે વાતાવરણ કરીશ તો એ સંસારના વાતાવરણમાં સ્વીકાર ભાવ નહીં થાય, કારણ કે એટલી હાઈટ નથી હોતી. ખરેખર તો તમારી પરાકાષ્ઠાની સ્થિતિ બને ને તો એ કાંઈ પણ જરૂરી છે, કારણ કે એ ન થાય, શક્ય નથી, ક્ષમતા નથી. રામકૃષ્ણ પરમહંસ તો ત્યાં સુધી કહેતા કે કોઈ પણ જાત, એક વ્યક્તિ આવીને એ કે ઠાકોર, એની પોઝિશન એટલી બધી ખરાબ હતી, એની સ્થિતિ એવી હતી, તો સ્ત્રી અને લક્ષ્મીથી ભયાનક ભાગતા, અને એ રોતા અને પરમાત્માને કહેતા કોઈ પૈસાવાળાને મારી બાજુ મોકલતા નહીં. એટલી બધી એને ઓલી હતી, અને એની પરમાત્મામાં એટલી બધી ગતિ હતી. મહાપુરુષોની સ્થિતિ આખી અલગ હોય છે. ખરેખર તો સમયનો આપણે આખા દિવસમાં આપણા સમયનો ઉપયોગ ક્યાં કરીશું? થોડુંક જાગીને જોવા જેવું ખરી. આખા દિવસમાં આપણે આપણા જીવનનો ઉપયોગ ક્યાં કરીશું? તમારા માટે કેટલો ઉપયોગ કરો છો જીવનનો? કરો, બધુંય કરો, ક્યાંય ના નથી. પણ જાગીને તમે તમારા માટે સમય કાઢો છો? જાગીને એટલે નિંદર કરવી નહીં એવું નથી કહેતો, ભૂલ ન કરતા. તમે ખરેખર તમારા માટે સમય કાઢો છો? કેટલી વાર આખા દિવસમાં? તમને તમારા આત્મકલ્યાણ માટે પીડા છે? જો આત્મકલ્યાણ માટે પીડા ન હોય ને તો કેમ કરવું? પીડા થવી જોઈએ, હાલવું ન જોઈએ. મહાપુરુષો તો ત્યાં સુધી કે છે, જેને વાલાથી વિયોગ રે જેને. આ બધી કોણે કર્યું છે ખબર છે? પીડા કોને આવી છે ખબર છે? જેને ખબર પડી ને એને જ. જેને ખબર નથી ને એની વાત તો અલગ જ છે. સમજાણું છે ને, જેને પરમાત્માને જોયો છે, જેને પરમાત્માની અનુભૂતિ કરી છે, જેને પરમાત્માની સ્થિતિમાં હાયલા છે, એ લોકોને પીડા આવે. પીડા શું હોય? કે આ સમય છે ને આપણો, આ પલ ન વહી જાય, કારણ કે આ પલ છે ને કિંમતી છે. હું આ મહેસાણાની આ ગયો ને એટલે આ લોકો બીતા હતા કે જલ્દી આને ગુરુનાથ ચક્કર ચરણમાં મૂકી દે, ઉપાધિ ફરી ક્યાંક જવા માંદો પડશે ને કાંઈક થાય તો આપણે ઉપાધિ એમ થાય ગુરુને જવાબ હું દેવું. હતી ને. એટલે જો આપણને ખ્યાલ છે, જો ધ્યાન આપો, એક વસ્તુ યાદ આપો, જાગૃત બનો. હમણાં જ અમે સત્સંગ કરતા હતા ને ત્યાં ગોરધનભાઈ કીધું, હમણાં એક અમારા એક ભાઈ હતા ગોરધનભાઈના સગા પટેલ, એનું સર્વિસ શાંત થઈ ગયું. હું તમને કોઈ વૈરાગ આપું છું, કાંઈ તમને ક્રિયા કરવાનું કહું છું, કાંઈ ક્રિયા ન કરવાનું કહું છું એવું નથી કહેતો, પણ સમયનો સદુપયોગ હંમેશા કરી લેવો. સંસાર કોઈ દી મટ્યો નથી. આપણે શરીર છૂટી જાય ને તો સંસાર નહીં મટે, ભૂલ ન કરતા. પણ માણી લેવું ને એ પોતાના હાથની વાત છે. કઈ રીતે માણવું એ તમારે જોવાનું. ટીનાભાઈ દે જરાક તે જઈ શકે, તમને લાગશે. હવે જો એક કાલ છે ને, કાલ સાંજે હું કીધું કોઈ પણ મહાપુરુષે એમ નથી કીધું સૂતેલા વિરલે પાયા, જાગ્રત વિરલે પાયા એમ કીધું છે. જાગ્રત એટલે તમારી અંદરની સ્થિતિ જાગ્રત હોવી જોઈએ. ઠીક છે, મારો નાથ આપણને નચાવે છે, આપણે નાચી લઈ, કાંઈ વાંધો નથી.
પણ જાગૃતિ હોવી ખૂબ જરૂરી છે. પરમાત્મા નથી એવું કોઈ દી બની શકે જ નહીં, શક્ય જ નથી. પણ જ્યારે સમય આવશે ત્યારે એક વસ્તુ બને, જ્યારે સમય આવે ને ત્યારે. હું તમને કહું, કબીર સાહેબને આખી જિંદગી સત્સંગ કરવાની જરૂર શું હતી? મીરાને ભજન કરવાની આખી જિંદગી જરૂર શું હતી? નરસિંહ મહેતાને ભજન કરવાની શું જરૂર હતી? રામકૃષ્ણ પરમહંસને ભજન કરવાની શું જરૂર હતી? રમણ મહર્ષિને ભજન કરવાની શું જરૂર હતી? આ વિશ્વના જેટલા શહેનશાહ હોય એને ભજન કરવાની જરૂર શું છે? છેલ્લા ટાઈમે સ્થિતિ બનાવી લે, વાત થાય પૂરી. વાત તો છેલ્લા ડચકાની છે ને, કારણ કે છેલ્લા ડચકે તમારી જે મતિ હશે એ તમારી ગતિ થાય. પણ નહીં, ગંગા સતી કે છે, ધ્યાન અને ધારણા કાયમ કરવા પાનબાઈ, કાયમ કરવો અભિયાન. તમે આખા 24 કલાકનું તમે પેલા જોવો કે મારો સમય કઈ કઈ જગ્યાએ જાય છે. જવા દો, જ્યાં જાય ત્યાં કાંઈ છૂટ, મને કાંઈ વાંધો નથી, મને કોઈ જાતનો વાંધો નથી. પણ જાગ્રત અવસ્થાથી જાય ને એ તમારી સ્થિતિ છે. કારણ કે પરિણામે તો સાથ ક્યાં લે ગયા. હું નિરંતર વાટ જોતો સ્થિતિ માટે, મારી નિરંતર મારી અંદર, મારી અંદર મોબાઈલમાં ભજન, કીર્તન, સત્સંગ, સંતો 99% હાલતું હોય નિરંતર. આજે સવારે ઓલા બબુડિયાને ઉઠાડતા હતા ને તો હું ભાગી ગયો. બબુડિયો ન ઉઠ્યો, હું નીકળી ગયો. રામકૃષ્ણ પરમહંસ છે એમ આવ્યો ને કે કૃષ્ણ ડોંગરેજી મહારાજનો સત્સંગ સાંભળતા હતા, ભાગવત. મને એવી મજા આવી ગઈ, બહુ મજા આવી મને. 1.5-2 કલાક સુધી બેઠા બેઠા સાંભળ્યું, પછી ઉઈ ગયો. તમે કોઈ પણ એક વસ્તુ યાદ રાખો, સારી વસ્તુ ગમે ત્યાંથી મળે ને એ લઈ લેવી. ગમે ત્યાંથી, કોઈ પણ જગ્યાએથી તમને પોઝિટિવ વસ્તુ મળે ને લઈ લેવી અને સ્વીકાર કરવો. કાંઈથી મને આ સારી વસ્તુ મળી છે એનો સ્વીકાર કરવો. દાખલા તરીકે નાનું બાળક હોય, એની પાસેથી સારી વસ્તુ મળી જાય ને તો કેવું. હા, જય ગુરુ મહારાજ. હા બોલ. હા, 1 મિનિટ કહી દે કૃષ્ણને. હા, હારી ગયા. હા બેટા, સત્સંગ ચાલુ હોય. હા હા હા, એકનું ભજન કરજે હો બેટા. કેમ કે આખા વિશ્વની આંખે એક જોવે છે ને એ સંજોગ છે. એટલે એકલું જ ભજન કરવાનું. 2 કરીને હરકતા પકડવા જેવા નથી બે. એક કરીમાં દીકરી અને સાચું ભજન કરવા, સત્ય ભજન છે. કરી લે ગુંજારા, મેરમ સદગુરુ માહી બોલે. માયલા શેરમાં રતન મોલક વસ્તુ ભરેલ છે, માહી અણતોલે. 10 વાગે ભોગીને બેઠા. હા, અમારી નીતા છે એ સુરતમાં, એ હવાર પડી ગઈ લાલજીના ઘરેથી. એ હવાર પડી ગઈ રહ્યા. જય ગુરુ મહારાજ. હા, ગુરુજી સત્સંગ કરે છે મહેસાણાથી. ભગવાન આવ્યા છે પ્રગટ નારાયણ. હા હા, જય ગુરુ. તારે સાંભળો તો સાંભળજે. જો. આખા વિશ્વમાં એકની સ્થિતિ આમાંથી કેની બંધાયેલી છે? ગુરુજીને વાત કરતા, ગુરુજીને ન કહેવાય કાંઈ. કે તો ખરા. તને ન કહેવાય. લવા ક્યાં
તારે ન કહેવાય કૃષ્ણ, તું બાદશાહ માણસ હો, તને ન કહેવાય. તારી પાસેથી મળે અને તને જો અમુક વસ્તુ હોય ને અમુક વ્યક્તિને આપણે ન કહેવાય. ખરેખર આપણે આટલા 1 2 3 4 5 6 7 8 9 ને 10 જણા છીએ, બરોબર? 20 આંખ 10 જણા, જોર એક. 10 જણા 20 આંખ. હા તો આને બધા અને ચશ્મા કે જોર ને, એક. હવે એનું બરાબર. ભજન કરવું છે. તો હવે આખા વિશ્વમાં એક જ થયો ને, મારો સદગુરુ આપણા સાહેબ 10 માં તો એક થયો ને. એક છે, એનું ભજન કરવું છે. પિંડ આનો હાલે, બ્રહ્માંડ નો હાલે, એનાથી ગુરુ પડશે. આપણે 20 આંખ 10 જણા બધા ચશ્મા કે એટલે જોવાવાળો એક થયો ને. સબકા માલિક એને નક્કી હતું, સબકા માલિક એક. આપણને આટલામાં નક્કી કરી કે એક જ છે, આટલામાં જો આટલામાં જ, ખાલી આટલામાં. કોઈને કહેતા નહીં, મને હજી એટલી સ્થિતિ નથી. એટલે તો ખોટું કરશે. તો મેં તને બોલવા ના પાડી, હા. કૃષ્ણ એમ. જો ને કોઈ એક દર્શન આખા કરવા વિશ્વમાં આવ્યો નક્કી થઈ આવે, જાય ને, રામકૃષ્ણ આખા વિશ્વમાં એક પરમહંસ નક્કી થઈ જાય ને. તારે શું જવાની જરૂર હતી? જો હું તમને કહું, રામકૃષ્ણ પરમહંસ હતા, મને આવે તો હું એવડો કહું, આવે આવે એમ કહું, દર્શન કરવા. એ મહાકાળીનું ભજન કરતા. એ આવે મહાકાળી હોત ખરી તો આવે, ખરી કૃષ્ણ. તોતાપુરી હોત આવે, વિવેકાનંદ આવે, શારદા માય આવે. જો એને આવે દર્શન એ જો મહાકાળીનું ભજન કરતા ને, તોતાપુરી ગુરુ મહારાજે કીધું તું ને મહાકાળી બે થયા. તો એની એક વાર એવી સ્થિતિ બની ગઈ કે પોતે એક જ મૂળ સ્થિતિમાં. આપણે જો હું તમને કહું, આપણે એટલી બધી પરાકાષ્ઠા તો હું તો નથી. આચું કબૂલ કરી લેવું જિંદગીમાં, ગમે એ હોય ને, ગમે એ હોય ને. એકનું ભજન કોણ કરે? કૃષ્ણ. એમ વચમાં બનો. એકનું ભજન કોણ કરે? જલંધર પાસે એકનું ભજન નહોતું, એટલે એવડો એકદમ અનમોલ રહેતો હતો. એમાં એનો ઉપરી હોય ને એ આવ્યો, કેમ અનમોડ હોતો છો? તો કે એકનું ભજન શીખવાડો. કાલ નેમી નામનો રાક્ષસ છે, એની દીકરી વૃંદા છે, એને લગ્ન કરી લે. એ એકનું ભજન કરે છે. આ છોડી છે દીકરી, એ આ એકનું ભજન કરે એટલે વાત પૂરી થઈ જાય. આખા વિશ્વમાં નાના હોય તો દીકરા, મોટા હોય તો ભાઈ, એથી મોટા હોય તો કાકા, એથી મોટા બાપા દાદા, પણ પતિ તો નહીં. એકનું ભજન કરે તો બેડો પાર છે. આનો હારો ખોળો હતો. ભાનુભાઈનું પાણી ગ્રહણ કર્યું આવડાય જૈન થોડામાં. ખોયનું દોગડું હતું. અત્યારે તો મહિલા મારાનો છે પૈસા છે એની પાસે. હા, ધર્મ જીવનમાં રહીએ છે. આ જાય એટલે એનો પ્રભાવ પડે. આવો પટેલ આવો. આની રાડો ભેગી હોય, કંઠી હોનારી ભેગી હોય, આની જેમ આની છે પાછો ઓલા મોટા હોય. એ વાત છે. ઓલા પટી જેવું પહેર્યું પણ એ છે ખબર. એ દીકરી પહેરીને આવી, આના જમણા પગનો અંગૂઠો રોજ ધોવે. સંસ્કારમાં દાયજો લઈને આવે ને એ તો ઠીક હવે, પણ સંસ્કાર લઈને આવે ને એ હું કહેવાય એ માગું છું, સતી નારી હોય ને એકનું ભજન કરે અને ખબર પડી જાય. આ તો ગૌતમનું રૂપ લઈને આવ્યો ઇન્દ્ર, એટલે અહલ્યાએ કંઈ શંકા ન કરી. ગમે એમ તો પતિનું જ રૂપ હતું. આ જાલંધર ટાળે એવું જાલંધરનું જ રૂપ લીધું વિષ્ણુએ. સતી કોઈ દી શ્રાપે નહીં, સાંકળીના શ્રાપ લાગે નહીં. સતી નારી કોઈ દી શ્રાપે નહીં
અને શંખડીના શ્રાપ લાગે નહીં. હપ બેઠ થઈ ગઈ, ખબર તો પડી ગઈ. પીએમની ખાંડ જાણી જાય. પવિત્ર દીકરી હોય ને તો અપવિત્ર હોય તો ન જાણે, પણ પવિત્ર હોય તો જાણી જાય. આકૃતિ ગુણ કથેમી એ કથી દે. પછી શું વાતું કરતું હતું બેટા? એકનું ભજન. ના વાત શું કરતો? હા, જાલંધરની આપણે ઓલા કરવાળી વૃંદાની વાત થઈ. હા, એટલે કહેવાનો અર્થ શું છે ભાઈ, કે આખા વિશ્વની આંખે જગદીશ જોઈ રહ્યો છે, પણ જગદીશને કોણ જોવે? કોણ જોવે? એ લેવો કરવો છે હે? પછી ત્યાં ઉજા જઈ અને ઉમિયાને દર્શન કરે. એને બે કોડા હોય કે નહીં ઉમિયાને, એ કોને દર્શન કરતી છે? એ બે આંખું હોય ઉમિયાની, એમાં જોવાનું તમારે એક બાજુ ચાર આંખે બેસલા જોવાનું. આટલે કાગવડ જાય, આમાં તેસો જાયેલું હોય ખોડિયારમાં, એને બે આંખ હોય. એટલે આ એનું દર્શન કરે કે એ આનું દર્શન કરે છે. આ દ્વારકામાં તો રોજના 5,000 10,000 માણસ ડેરો ખુલે કીધા ધરણી જાય એટલે બધા વાહ ઠાકોર હાલ 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 હલકાય ગુજરાતની હાલ ચીધરવો ચડે હાલ ચીધરવો ચડે 5,000 ચડે હાલ તો તાર. જો એને આખું નથી, પણ લાખની હવા લાખની ચોટાડે છે. એને શું જોવું છે? એમાં જોવાનું ને આપણી આંખમાં જોવાનું બે છે. આખા વિશ્વની આંખે બાયડી ને વહુ ને બધી બાંધતા હોય છોકરાઓમાં. એક વાત છે, બધાને એકમાં ટીડુરિયા એની આંખમાં એ જોવાનો. એ એકનું ભજન કેમ કરવું? અને જેમાં ડેડ બોડી હોય એમ કે મારે હાળો કહેવાય એવો નથી આપડવા કે મારા હારા કેમ આવ્યા નથી, ઓલા કેમ આવ્યા નથી. હું એક ઠેકાણે આભરવા ગયો 8 નંબરમાં કેવડાવાડીમાં, બધા હતા. ગણેશ બાપુનો હતો, રામનાથનો બાપ. એટલે મેં કીધું ગણેશ બાપા કેમ નથી? તો કે ઘરે રહ્યા છે. દીકરા તો 7 જેટલા છે, 5 જેટલા છે, પણ એની વહુ ઉપર સેવા કરે કે ન કરે. એટલે બીજું ઘર કરવું હોય ને એને મહાલ ન અવાય. આધાર બાજુ સમજ્યા બધા. ગણેશમાં પણ આવ્યો. કેવડી ઉંમર તો મોઢે ખાઓ. જો ઘર તો ન માંડ્યું ફરી બિચારા સોનગઢો એવો ગયો. અને રોડ ટેક્સ દઈ દો એ લોકોએ, ત્યાં ભજન કરે, પ્રવચનમાં જાય, બાકી ખાવાનું ખાઈ લે. બાકી એમાં વાંચ્યા કરે છે, ચોપડા વાંચ્યા કરે. બસ ગુજરી ગયું એ. આપણે તો એકનું ભજન કરવું છે, તમામ આયુષ્ય ખોલી જાય. પછી ગયા તો 10 દિવસ પાછા ગયા. ના નહીં જો બાપા, તેથી ગયા જ ને. નહીં જો આવ્યા લગનમાંથી સીધા આવ્યા સીધા. કોના લગન? કુટુંબવાળા. ભાઈના લગન, હા. ભાઈના છોકરાના. હા, હા, તમારે હમણાં કેટલા બધા પ્રસંગો આવી ગયા. એ તો હોય હા, ભાઈ. તે. બહુ બધા લાઈનમાં. ગ્રહસ્થી છે ને, ગ્રહસ્થી. આજે બપોરે લગનમાં જમીન સીધા નીકળી ગયા હતા. ઓહો બાપરે. એટલે આ એકનું તો ભજન. થાક લાગે કે નહીં? આમ ખરેખર હું લાગે? થાક લાગે ને થોડો. થાક લાગે ને? અહીંયા આવીએ તાણે આરામ લાગે, થાક લાગે. એટલે મેં કીધું હાલો ને જલ્દી જઈએ. આ ગણેશભાઈ મોડું કરે.
બધું વહેલા પહોંચી જઈએ ને 8 વાગે તો મજા આમાં આવી જાય. ક્રિષ્ના છે ને, ક્રિષ્ના એના બેન હતા, મધુબેન, અંબાજી કડવામાં રહે, રામનગર. રામનગરમાં. ઈ કહેતા કે લગ્નનો થાક લાગે. અરે બીજાની ક્યાં વાત કરું, આ ગોરધનભાઈના હમણાં લગ્ન હતા ને, મેં તમને ન કીધું, ઈ 4 દી લગ્ન કર્યા ને તો ગોરધનભાઈ થાકી ગયા. 4 દી પ્રસંગ, દીકરીના મોટા છે, લગ્નમાં 4 દી મોભી છે, પ્રસંગ. બાપની જગ્યાએ છે. 3 ભાઈઓ છે રહેવું જ પડે છે. એટલે આ મોટા રહ્યા એટલે બધું એમ ભલે હોય. કાંઈ કરવાનું ન હોય પણ તોય થાક લાગે. આયોજનમાં થાકી જાય માણસ. આયોજન એનું જમવાનું તો શરદી થઈ ગઈ ને કે હારું કે હા ઈ કે થાકી જાય કે. તેમ મેં કીધું રસ માધુરી જાજી ન પીવાય ને. મોઢે હાર લાગે એટલે પી લેવાનું 2 બાવ ભરીને. હા પછી હાલી પણ બેસીને ન હોય બીજા એમ તો. બીજા શીખવા થાકી જવાનું. ગયા હોય, થાકી ગયા હોય. અને કાઉન્ટર કેટલા ડોન ઉપર હાલતું હોય એ કેમેરો કહેવાય. ફોટા લેવા. હા, અને તમારે જે આઈસ્ક્રીમ ખાવું હોય, ચો. શરબત પીવા હોય, નાન ખાવી હોય, પાવભાજી ખાવા હોય, હું તમને પૂછું પંજાબી ખાવું હોય, ચાઇનીઝ ખાવું હોય, જે ખાવું હોય. હું તમને પૂછું આખા દિવસમાં તમે તમારા માટે સમય કેટલો કાઢો છો? જેમ છે એમ જ કહેવાનું, ન કાઢતા હોય તો કહેવાનું કઈ ખાતા નહીં. નથી કાઢતા. હાય હાય કેમ કરે? કબીર સાહેબની વાણી હું ઘણી વાર બોલું છું અને અત્યારે ખાસ કહું, 4 પ્રહર ધંધે મેં ખોયો. 4 પ્રહર એટલે 12 કલાક. 3 પહોર રહ્યો સોઈ રે. 9 કલાક આરામ શરીરને દેવું પડે કદાચ. 1 પહોર હરિભજન ન કીના તો કુશલ કહા સે હોઈ રે. તો કેમ કલ્યાણ થાય? સંસાર કોઈ દી મટવાનો નથી, સંસારનું કોઈ દી ખંડન નહીં કરું, પણ આપણી પાસે 24 કલાકથી કાંઈ વધારે સમય નથી. આપણે આપણા આત્મકલ્યાણ માટે ગમે એમ કરીને સમય કાઢવો જોઈને. અમારા ગોરધનભાઈ રહ્યા ને અત્યારે ઈ બેસરામાં એક ભાઈના શરીર શાંતિ બેસરામાં ગયા હતા. ઘર જેવો સંબંધ હતો તો એને મોડું થયું, સમય વયો ગયો, પણ ઈ કે સત્સંગમાં હાલ નહીં કે જઈ આવું. 2 જગ્યાએ બેસવા જવું પડ્યું, અગા હતા ના હાલ નહીં કે સત્સંગમાં જવું. કારણ કે તમારી, હું તમને કહું, તમારી અંદરની સ્થિતિ બનશે નહીં. તમારું કલ્યાણ જો આજે હું તમને કહું, તમે કોઈ પણ વસ્તુ કરો છો, આ ભાઈ ખેતરમાં કામ કરે તો એમાં એનું કલ્યાણ ન હોય તો એ ખેતરમાં કામ ન કરે. તમે દુકાને જાઓ છો, એમાં તમને કાંઈ મળે તો નહીં તો તમે દુકાને ન જાઓ. તમે કામ કરો છો, એમાં તમને કાંઈ મળે નહીં, ઓલા ભાઈને ફેક્ટરી છે એમાં કામ કરે ને કાંઈ ન મળે તો તમે એ કામ ન કરો. તો મનુષ્ય જેવો શરીર છે અને તમને કાંઈ ન મળે, ભલે ગુરુની કૃપા છે, ખાસ યાદ રાખજો, પણ મનુષ્ય જન્મ જવા દેવા. ભલે મારો નાથ મારા નાથની કરુણા છે, અલખે ન જાય, પણ એમ નહીં મને હાલતું નથી અને તમને સમય જાય છે કાંઈ વાંધો નથી. કેમ હાલે? આ ભાઈ તોય મોડા આવ્યા હતા થોડાક, તોય આવ્યા ખરી. ભૂપેનભાઈ ભલે એ જીવ હોય ગમે એમ હોય પણ એ આવી જાય. કારણ કે હું અહીંયા આવો એમ નથી કહેતો, તમે જ્યાં હો અહીંયા. એટલે ઓલું કેનેડા વાળાને થેન્ક યુ કહેજો. હા, કાલે છે ને કેનેડાથી એક બેનનો ફોન આવ્યો, મને કે મયુર બાપુ. મેં તો બોલો ને બાપુ. મને કે હું કેનેડાથી બોલું છું. અરે મેં કીધું બોલો ને. મેં કીધું માતાજી. તો મને કે હું તમારો સત્સંગ 1 વર્ષથી સાંભળું છું. કે અને હું ડિપ્રેશનમાં જવાની હતી ને મારી આખી સ્થિતિ થઈ ગઈ ને હું 1 એપિસોડ તમારો જવા નથી દેતી, બધોય સત્સંગ સાંભળું છું. એટલે કે ભૂપેનભાઈને થેન્ક યુ કહેજો. ગોરધનભાઈનો બહુ સત્સંગ, સરસ બોલે છે ગોરધનભાઈ ગોરધનભાઈ. સત્સંગ સારો કરે. મને કે અને એ કે મોટા બાપુ તો એ કે પરાત પર બ્રહ્મ ભગવાન જ છે. આવો ફૂલની થઈ ગયો. એ કે એ તો સાક્ષાત ભગવાન છે. મેં કીધું મારી માં તારી જુગો જુગ જઈ થઈ જાય. અત્યારે આજનો એપિસોડ છે ને એ સાંભળશે. હા, એટલે કહેવાનો મતલબ શું છે કે તમને પહેલા તમને તમારા જીવનની અંદરની પીડા નહીં થાય ને જ્યાં સુધી તમને અંદરથી જો
જ્યાં સુધી પરમાત્માનું દર્શન ન થાય ને ત્યાં સુધી તમને પરમાત્માથી સંગ ન થાય. તમારી અંદર જ છે, અથવા તમે જેમ માનો એમ, તમને જેમ હેલું પડે એમ. જ્યાં સુધી દેખા વિના પ્રતીતિ ન થાય, વિશ્વાસ ન આવે. હવે તમે જોઈ લીધું એટલે તમને વિશ્વાસ આવી ગયો, તમને ખબર પડી ગઈ પરમાત્મા કેમ છે. હવે તમે જાગ્રત નહીં બનો ને તો કેમ થાય એમ? ન આવે, ખોટું પડે. તમે ગમે એ કરો એની યાર કાંઈ લેવા દેવા નથી. તમારી ક્રિયા મહત્વની હવે નથી. તમારી અંદરની જાગૃતિ છે ને એ 100% મહત્વની છે. 100%, ઓય 100%. કારણ કે જ્યારે સમય આવશે ને ત્યારે તમારા જીવનની બેલેન્સ જોવે. જ્યાં સુધી પોતાના આત્મકલ્યાણની બેલેન્સ નહીં હોય ને ત્યાં સુધી મહાપુરુષોએ તો બહુ રાડું પાડી છે કે આ જીવન છે ને એ પાછું નહીં મળે. નક્કી નથી. મને તો કેવો વિચાર આવે ખબર? મને એમ થાય કે હું ગોઠવું, હું કરું, આમ કરું, તેમ કરું, કાંઈક ને કાંઈક હું ગોતતો જાઉં, ઢાળ જ ગોતતો. ગોરધનભાઈને ખબર મારા લખણની ગોરધનભાઈને પૂરેપૂરી કરે. જો કે તમને લોકોને ખબર, હું ભજન, સત્સંગ, પ્રસાદ, હરિહર માટેનો ઢાળ જ ગોતતો કે ક્યાંથી મને ઢાળ મળે, એ ઢાળ સ્વીકારી લઉં અને હું હાલું. વિચાર કરો, કાલ હું સૂતો આવીશ 2-3 વાગે સૂતો આવીશ અને 6 વાગ્યામાં પાછો. પછી આજે આખો દી સત્સંગ સિવાય કંઈ કર્યું નથી. આખો દી કાંઈ બીજો ધંધો જ નહીં. કારણ કે તમે એક વસ્તુ કરો, એક વાત કરું તમને. તમારી અંદર એક કેસેટ છે. ક્યાં છે? તમારી અંદર એક કેસેટ છે. એ કેસેટ ક્યાં છે? ખબર ખરી? તમને ચારેયને કહું છું, તમારી અંદર એક કેસેટ બને છે. એ કેસેટ ક્યાં છે? દરેકની અંદર કેસેટ બને છે. ક્યાં બને છે? મનમાં. હવે એ કેસેટ તમે જી કરો છો ને એની કેસેટ બને છે. બીજું, તમારો એક સંકલ્પ પણ પરમાત્માથી અજાણ્યો નથી. જો એક વસ્તુ મને ખ્યાલ છે કે એની કરુણામાં ફેરફાર નથી. પરિણામ માલિકના હાથમાં છે. હું જે કરું છું ને એની કેસેટ મારી અંદર બને છે. આપણે અનંત જન્મોથી જે કરતા આવ્યા છે ને એની કેસેટ હોય આપણી અંદર. આજકાલની કેસેટ નથી. આપણી અંદર એક એવી કેસેટ બનતી હોય છે. તમારી અંદર ક્યાંક કાંઈક એવું પડ્યું છે ને એટલે તમે આ બાજુ ખેંચાણા. અથવા મારી અંદર સદગુરુની કૃપાથી હું તમારી જેમ જ હોઉં. તમારી જેમ એટલે ભેદ નથી કરતો, નોખો નથી પાડતો, પણ હું સંસારમાં હોઉં, ગાડી, ઘરવાળા, છોકરા, બાળકો, દુકાન, કામ, ધંધો બધું મારે હોય, પણ કંઈક ગુરુની કૃપા, કંઈક સંતો, તમારા બધા સંતોની કૃપા, અને કાંઈક મારા પૂર્વની કાંઈક એવી કંઈક હશે, ખબર નહીં શું હોય એ મને નથી ખબર. એટલે આ સત્સંગ તમે સાંભળો છો. મારી પાસે તો કાંઈ નથી, મારામાં કાંઈ નથી, તો હું કામ તમે મને સાંભળો છો? હા, શરીરને નથી સાંભળતા તમે. શરીર તો સાધન છે. શરીર આ કાંઈ મતલબ નથી. શરીર તો એક સાધન છે. સાધન તો મારું શરીર છે, એવું તમારે બધાને આ માળીને ગમે ને બધાને શરીર તો હરખું જ છે. અને ભેદ છે એ તો આ માંસનો છે, અંદર તો હાડપિંજર છે. હાડપિંજર તો બધાને હરખા જ હોય, સ્ત્રી હોય કે પુરુષ હોય. અને હાડપિંજરનું એ પરિણામ શું? તો કે ફૂલ. તો કે શું કરવા ગયા હતા? તો કે ફૂલ પધરાવા ગયા હતા. તો કે અમારા માની અહીં શું રાખી? તો કે ફૂલ સમાધિ રાખી. રણછોડદાસજી બાપુની ફૂલ સમાધિ છે અહીંયા રાજકોટમાં.
છેલ્લે શું હોય તો કે ફૂલ પધરાવા જવા છે, તો કે ક્યાં, તો કે હાલો દામુકુંડમાં જાય, સોમનાથમાં જાય, હરિદ્વારમાં જાય. છેલ્લે શું હોય? ફૂલ પધરાવા. ગંગાજીમાં ફૂલ પધરાવી એટલે મુક્તિ થઈ જાય. કાંઈ છે નહીં. પેલા નક્કી કરો કાંઈ નથી. એક ભાઈ તો મોઢામાં ગાળી દીધા હા. હડકા. તમારા મોઢામાં કે મારા મોઢામાં ગંગાજી આવે તો કે ઉપર એમ જ નાખી દઉં, મુક્તિ થઈ જાય. સંતો, સદગુરુ અને મહાપુરુષો ઈ તમને ભોગ તરફ ન લઈ જાય, ઈ તમને વિષય તરફ ન લઈ જાય. ઈ કોઈ પણ બાબતમાં ગમ્યા હોય ને પણ એનું પરિણામ વૈરાગ હોય, એનું પરિણામ ત્યાગ હોય. એનો નિયમ છે. એનું પરિણામ ભોગ ન હોય કોઈ દી. તમારી અરે વાત કદાચ કરી નાખે, કદાચ વાત કરે બીજા ઉતાર શું કે છે પલંગમાં હોઈ જાવ દીદી. એ સાંભળે હે, બે જણા થઈને ઓલો પલંગ આમ લઈ લો. ભલે ને એ સાંભળવા દે ને, એનું ધ્યાન સત્સંગમાં હે. લાગ્યો હોય ને તન ની અંદર આવે હોય છે. તો એનું ધ્યાન સત્સંગમાં હે. સત્સંગમાં જ માં જો એની સત્સંગ સાંભળે. રૂપ રંગ એની જગ્યાએ બરોબર છે, પણ રૂપ રંગનું મૂળ તો પરિણામ તરફ જ જવાય. આજ તમારે આજ મારે આ ટીનો સામે મારી સામે બેઠો હોય તો હું એનો રૂપ રંગ લઉં, પણ પરિણામે તો મૂળ તો વસ્તુ સ્થિતિ જ જાય. કાનો મારી સામે બેઠો હોય તો હું એનું ભલે શરીર લઉં, પણ પરિણામ તો મારું મૂળ તત્વ તરફ જ જાય. આ માં બેઠી છે તો મારું પરિણામ તો મૂળ તત્વ તરફ જ જાય. આપણું પરિણામ છે ને એ મૂળ વસ્તુ તરફ જવી જોઈએ. આત્મકલ્યાણ વગરનું જીવન નકામું છે, નહીં, ખોટું પડે. હું ગુરુ કૃપાથી ઉપદેશ કહું ત્યારે કરું, ગુરુ કૃપાથી કહું, કારણ કે સત્સંગની જરૂર નથી. સત્સંગની જરૂર નથી તો તમે કઈ રીતે, તમારી પાસે સાધન હું તો કે શનિવારે ભજનમાં જાઓ તો એક વિષયની રીતે એમ નહીં, એમાંથી કંઈક લઈને જાઓ. આજે ક્રિષ્ના એક શબ્દ જ ખાલી બોલ્યો, સબકા માલિક એક. ઓલા સંજુનો ફોન આવ્યો તેમાં મારાથી બોલાવાનું, સબકા માલિક એક. તો આપણું ધ્યાન કોઈ પણ સારી વસ્તુ ગમે ત્યાંથી મળે, સારી વસ્તુ લેવામાં કોઈ દી આળસ ન કરવી. તમારી જાગૃત અવસ્થા હશે ને તો તમને ગમે ત્યાંથી મળશે. જાગૃત બનો, જાગૃત. પ્રથમ લક્ષણ છે જાગૃત. જાગૃત વિરલે પાયા. કોઈથી રાગ દ્વેષ કરવાનો નથી, ના, નહીં, જરાય નહીં. કોઈનું માલિકે બનવું નથી. માલિકી નથી જોતી. માલિકીથી શું થાય? તમે માલિક બની જાઓ, માલિક બનશો તેથી શું થાય? એ વ્યવહાર છે, એ વહીવટ તમે છે. આવ્યા પહેલા જ વાત કરી કે આ શરીરમાં બધી ઇન્દ્રિયોમાં રાગ દ્વેષ રહેલા છે. આ કાન છે એ શ્રવણેન્દ્રિય કહેવાય. ગમતું સાંભળવા મળ્યું તો રાગ થયો, અને આપણને ન ગમે એવું સાંભળવા મળ્યું તો દ્વેષ થયો. એમ આ ચામડી છે એ સ્પર્શેન્દ્રિય છે. ગમતો સ્પર્શ થયો તો રાગ થયો, અને અણછાજતો ન ગમતો સ્પર્શ થયો તો દ્વેષ થયો. એમ આ બે કોડા છે. એનાથી ગમતું દ્રશ્ય જોવા મળ્યું તો રાગ થયો, અને અણછાજતું જોવા મળ્યું, ન ગમે એવું જોવા મળ્યું તો દ્વેષ થયો. એમાં જીભડીથી ગમતું ખાવા મળ્યું તો રાગ થયો, ન ગમતું ખાવા મળ્યું તો દ્વેષ થયો. એમ નાક વડે
ગમતી સુગંધ મળી તો રાગ થયો, ન ગમતી સુગંધ મળી તો દ્વેષ થયો. એમ આપણને કોઈ ગમે એવું બોલે તો રાગ થાય, ન ગમે એવું બોલે તો દ્વેષ થાય. તો આ જેટલા શરીરમાં 5 કર્મેન્દ્રિય, 5 જ્ઞાનેન્દ્રિય અને 4 અંતઃકરણ, એ બધામાં રાગ દ્વેષ છે. હવે આ રાગ દ્વેષ મટાડવા માટે આપણે એકનું ભજન શીખી જવાનું છે. તો આખા વિશ્વના કાને એક સાંભળી રહ્યો છે અને એ જગદીશ છે, એમાં તમને વિશ્વાસ કેટલો? આખા વિશ્વના કાને તમારા ઘરના મેમ્બરને ખાલી ભેગા કરીને વિચાર કરજો કે સારું કાન તો આટલા થયા અને પર્સન એટલે વ્યક્તિ આટલી થઈ, પણ એમાં સાંભળવાવાળો એક છે. તો એ એકને તમે કોઈ દી ગોતવાની કોશિશ કરી છે? એ ખોડી જોતામાં તુજ રે ખોવાય, બીજો રે નથી બોલતો, તારે ઠેકાણે હરીને ઠેરાય, બોલે તે બીજો નથી. એ મન અળગું અળગું ક્યાં પડાય, બીજો રે નથી બોલતો. મેં બાપાને કીધું, મેં બાપા સદગુરુ પિંડ બ્રહ્માંડથી પર કેમ રહ્યા? મને કે બીજકની ઓલાદ નથી. બીજકની ઓલાદ હોય તો પિંડ બ્રહ્માંડમાં રહે, એ બીજકની ઓલાદ નથી. મારી પાસે આવું છે તારે? મેં હા બાબા, મારે તમારી પાસે જ આવું છે. આંવડા આવી ગયા મને, મારે તમારી પાસે ઈંડ પાર સતગુરુજી કા ડેરા. ઈંડ એટલે મન, મન છે એ બીજક છે. મન એવો મનુષ્યાણામ કારણમ બંધ મોક્ષ એવો. મન જ બંધન અને મોક્ષનું કારણ છે. મન જ સુખ દુઃખનું કારણ છે. મન હું અને મારનું કારણ છે. ઘટાડે ઘડેલા છે, ટાયડા કોઈ ન ટળે. પણ આ ગુરુ મહારાજે લેખ ઉપર વેખ બાંધી, તારે કાંઈ નહીં, જન્મ નહીં, મરણ નહીં, તારે કાંઈ નહીં. કારણ કે આખા વિશ્વને આંખે મારા વચનમાં વિશ્વાસ કરજે. સદગુરુ વચનના થવા અધિકારી મેળવી દો અંતરના માન. મેં બાબા કરીશ વિશ્વાસ. તો કે આખા વિશ્વની આંખે એક જ સાંભળે છે, આખા વિશ્વના કાને એક જ સાંભળે છે, અને એ તો છો. આખા વિશ્વના કાને, પછી આખા વિશ્વની ચામડી એક જ જણો જાણે છે સ્પર્શને, એ તો છો. આખા વિશ્વની આંખે એક જ જણો જોવે છે, અને એ તો છો. આખા વિશ્વની જીભડીએ એક જ જણો ચાખે છે, અને એ તો છો. અને આખા વિશ્વના નાકે એક જ જણો ઊંઘે છે, અને એ તો છો. અને આખા વિશ્વના મુખે એક જ જણો બોલે છે, અને એ તું છું. તારે દર્શન કોનું કરવું છે? મને કે આખા વિશ્વના મંદિરો હોય ભલે, પણ માનવ મંદિરથી મોટું કોઈ મંદિર નથી. આ મંદિરથી મોટું કોઈ બિઝનેસ નથી, અને આત્માથી મોટો કોઈ દેવ નથી. કોનું દર્શન કરવું છે? તમારો ધોકો અને મારી બેહણી. કોઈ મંદિરમાં મને દર્શન કરતા જોઈ જાઓ એટલે તમારે પૈસા વગર ખોજાડી જ દેવાની, મારી મારીને, ધોકા મારી મારીને. હું તો છોટા પોચવાની કહેવાત રહી. એક મંદિરમાં દર્શન કરવા આરોણીઓ ન થાય, કલીને દર્શન કરવા થાય ના. ઈંડ પાર સતગુરુજી કા ડેરા, અવિચળ દેખા અમર ફકીરા. અવિચળ દેખા અમર ફકીરા, ઈંડ પાર સતગુરુજી કા ડેરા. એટલે પિંડ બ્રહ્માંડથી પર છે. અમારે પિંડ આયરે લેવા દેવા નથી, બ્રહ્માંડ આયરે લેવા દેવા નથી, અને ઈંડ આયરે નહીં. પણ ઈંડ એનું છે એટલે એને દઈ દીધું. ઘણા જન્મથી લાખા આ મન ભટકે છે, એ જેનું છે ને લઈને હોવો.
બાઈ શું કરે, પાણીને આવે 4 ફેર ફરીને, સુહાગ રાત હોય, ધણીને પગે લાગે અને પછી બે સુવે. એક વાત છે. પછી બીજે દી બધી વરઘોડિયા જમવા ચડે હગાવાલામાં. એક વાત છે. પડી બાઈને તો પતિ પરમેશ્વર, વાત ત્યાં પૂરી થઈ જાય. એનું મન એમાં. પણ એ બાઈને ખબર છે કે મારો જે પતિ છે એ મારો પરમેશ્વર છે. નારી ધર્મ પતિ દેવ ન દૂજા. મારો પતિ છે એ મારો પરમેશ્વર છે અને એનો બાબી મારો હારો કહેવાય, એની માઈ મારી સાસુ કહેવાય, એનો દીકરો એ મારો જેઠ કહેવાય, એનો દીકરો એ મારો દેર કહેવાય, એની દીકરી એ મારી નણંદ કહેવાય. હા, એટલે બધાયને હાચવે. દીકરી બે કોણને તારે, માવતરિયાના કોણને અને હારીના કોણને. વેણ કવેણ જેવા હોય તો છાને ખૂણે રોઈ લે 2 હોડા પાણીને, પણ સહન કરી લે. ગુરુજી કહેતા મને કે સહન કરશો ને તો સહન થાય જ. કે સહન કરવું પડે. હા, કોઈ કેમ બોલે, કોઈ કેમ બોલે, કોઈ કેમ બોલે, પણ એમાં આપણે રોકાઈ જાય છે રાગ દેશના ભરેલા. અને આ તો નક્કી થઈ ગયું એક જ, અને એક છે એના આપણા અંશથી. અને આપણું આપનું ભરખી લેવું, બીજો બધો ભરમ ભૂલાડો, ગોટે ચડાવવાની વાત છે. નરેન્દ્ર છે સત્ય, પછી ક્યાં વાત રહી? કોનું દર્શન કરવું છે? આ એકમાં નરેન્દ્ર છે, આ એકમાં નરેન્દ્ર છે, આ એકમાં નરેન્દ્ર છે, આમાં નરેન્દ્ર, આમાં નરેન્દ્ર. એમાં ફેસબુકમાં બાઈની હારે આમો ભાવ હોય, એક વાત ખોટી રાખી દે, એની આંખમાં એ જોવે છે, તારી આંખમાં એ જોવે છે. જો એક એક વાત છે. પાછી એક વાત કરું. હા, કરો. જો આ વિશ્વમાં ખેલ કેની હારે કરાય? કરાય જ નહીં. સાંભળ તો ખરી. ખેલ કરવા જેવી ચીજ એક છે. ખેલ ન કરે. ખેલ કેની હારે કરાય? ખેલ એટલે રમત. રમત કોની હારે કરાય ખબર તમને? મન હારે કરાય. એ સાધન છે, ઓળખતું નથી. મન છે ને, મનને કઈક ઘૂઘરો જોઈ છે. મનને તમે કઈક સાધન નહીં આપો ને ત્યાં સુધી થાકશે નહીં. એ થાકે ને એટલે આ કાનો આવીને કીધું થાકી ગયા ક્યાં તો કે લગ્નનો થાક, પછી ગાડીમાં બેઠા એનો થાક કે થાકી ગયા. હવે એ કોણ થાક્યું? મન. હવે મન છે ને, મન એ કાંઈક ને કાંઈક ઘૂઘરો માગશે. ભૂલ ન કરતા. એને ઘૂઘરો નહીં મળે ને ત્યાં સુધી શાંત નહીં થાય. મનને રમાડવું કઈ રીતે? જેને મનને રમાડતા આવડી ગયું ને એ વિશ્વ જીતી ગયો. અમારે એક શાંતિભાઈ સોની હતા, મને યાદ આવે, દાખલો દઉં. શાંતિભાઈ સોનીને એપેન્ડિક્સનો દુખાવો. એપેન્ડિક્સનો દુખાવો ને એટલે એને દુખાવો થાય ને એટલે પછી સહન ન કરી શકે. અમુક દુખાવા એવા હોય શરીરના કે જે સહન ન થાય. હવે એને દુખાવો, અને એ છે ને એ બહુ અનુભવી હતા. વાત એની હું કામ કરું છું, એ ખેલ કરતા, એમ ખેલ કરતા આવડવો જોઈએ. કોની હારે? કોના મન હારે? પોતાના મન હારે. એટલે એને દુખાવો ઉપડો, એવો દુખાવો થયો કે સહન થાય એમ નહોતું. હવે ડૉક્ટર પાસે પહોંચી ગયા એમ નહોતું. શું કરવું? એટલે એને પોતાના દાંતથી અહીંયા બટકું ભર્યું. હવે એવું બટકું ભરવાનું કાંઈ લોહી નીકળ્યા, અને ઓલું દર્દ બંધ થઈ ગયું, અહીં દર્દ ચાલુ થયું. એટલે એને અહીં જોયું સાક્ષી ભાવે. વાત કરવા પાછળનો આ બનેલી સત્ય ઘટના. વાત કરવા પાછળનો ઉદ્દેશ શું છે કે આ જેટલા ખેલ રહ્યા ની બધા મનના હે. નરસિંહ મહેતાએ શું કર્યું તો કે હારું મેળ ખાતો નથી, એટલે શું કીધું, મને હરિગુણ ગાવાની ટેવ પડી. એને મનને એને હરિગુણમાં લગાડી દીધું. યોગ્ય જગ્યાએ વાળી લીધું. તમારી અંદર ખેલ કરે છે કોણ? મન. હવે મન ખેલ ક્યાં સુધી કરશે? થાકશે નહીં ત્યાં સુધી કરશે. થાકી જાય ને એટલે હુઈ જાય. પછી તમે એને લગ્નમાં જોડો, ધંધામાં જોડો, વ્યવહાર વહીવટમાં જોડો, બેંકમાં જોડો, કોઈ પણ હગાવાલામાં જોડો, ગમે ત્યાં જોડો, એટલે મનને કાંઈક ઘૂઘરો જોહે. હવે મનને તમારે જોડવું છે ક્યાં? એ તમારા ઉપર મદાર છે. હવે તમે એને જ્યાં જોડશો ને ત્યાં તમારું પરિણામ આવશે.
કારણ કે શરીર છૂટે ને ત્યારે ઇન્દ્રિયો સહિત મન આ શરીર છૂટે ને ત્યારે એ ભેગું લઈ જાય છે. તો મનને આત્મકલ્યાણમાં કેમ ન જોડી? મનને પરમાર્થ એટલે પરમ અર્થ, એમાં મનને કેમ ન જોડી? પરમ એટલે મોટો. મોટું અર્થ જે આપણે મનને, તમને એક વસ્તુ નક્કી થઈ જવી જોઈએ કે આ ખેલ કરશે કરશે ને કરશે, કારણ કે એ માયાનંદન છે. હવે એને તમારે જ્યાં જોડવું હોય ને ત્યાં તમે જોડી શકશો. તમે સ્વતંત્ર છો. મનુષ્ય શરીર પરમાત્મા મૂળ સત્તામાંથી આપણને મળ્યું છે. આપણી અંદર જ પરમાત્મા છે. હવે પરમાત્માને મૂળ સત્તાને એકતા કરવા માટે મનુષ્ય શરીર મળ્યું. હવે તમે એનો જ્યાં ઉપયોગ કરશો ને તમને એ સત્તા કાંઈ નહીં કહે, તમને કોઈ કાંઈ નહીં કહે. તમે ખેતરે જાઓ, જમણવારને રસોઈ બનાવો, ગમે એ કરો, એ તમને કાંઈ નહીં કહે. તમને બધી સ્વતંત્રતા. તમે સ્વતંત્ર છો તો સ્વતંત્ર તમારે આવવું તું એટલે આવ્યા ને, બરોબર? તમારે ન આવવું તો મારું કાંઈ હાલત, એનો અર્થ એ થયો તમે સ્વતંત્ર છો. હવે તમારે તમારી અંદરની સ્થિતિને ક્યાં જોડવી છે ને, એમાં તમે આળસ કરો તો એમાં બીજો કોઈ જવાબદાર નથી. જો હું છોટકબારી નથી કરતો, ભૂલ ન કરતા. અને રાખો મને કે બાપા કે તમને તન મન ધન ધન દીધું, પછી તમે કહેતા હતા કે હવે ગુરુ હવે કાંઈ નહીં, તમે છૂટા કરી દીધા અમને કે હવે હું છે કે હવે તમે જવા દો કે તમે કહી દીધું મશીન ગન ગુરુ પર હલાવી દેવાની, અમે હલાવી દીધી, વાત થાય પૂરી. તમે હારો બનાવી છો. તમારે એકમાં જોવાનો એ જ એની એકમાં ને કે જુદો, એમાં તમે વિડીયો કોલ કરો એટલે તમે ખોલો વિડીયોને એટલે દેખાય નહીં, અને તમે એને દેખાવો ને પણ તમે એક મારો એટલે તમે કોની સામે એક મારી? બનવી સામે ના, હારા સામે. તમે જ છો. એક વાત છે, બે નો એક થઈ તો 3 ભાવની ટોલા આવે. પણ વિડીયો કોલ કરો અને એમાં દેખાય કઈ દેશું દેખાય ને હવે એ કરતા આંખ બહાર જો એકબીજા ખબર પડે પછી બાપુ મહેસાણા પહોંચી સુરત મહેસાણા. હવે વિચાર કરો જો કે બે માં જોવો રે તો આંખ કોને મારી? જો કૃષ્ણ કે એની વાત હજી જરાક ખોલું. હું શું કામ ન કહું છું આ વાત કે આ માગણી બહુ કરે, કૃષ્ણ. પણ માગણી કરે ને વચનો પણ પગ દે. એટલે તું એકનું ભજન શીખી જા બેઠા, એકનું ભજન શીખી જા. એટલે આટલા વર્ષથી આવો તો એ કાંઈક ખેતર જાય જોઈ કે એક મિનિટ ગાડીના ઉજાવાનું નથી. મેં કીધું કૃષ્ણ રાહ જોઈ કૃષ્ણ હમણાં વાત કઈક બહુ સારી કરી ગયા, એવી ઓછી વાત કરી ગયા. હા કઈક બોલી ગયા, કઈક કૃષ્ણ કઈક વાત સારી કરી ગયા, સમજ્યા? કૃષ્ણ તું, મેં કીધું આ 40-45 વર્ષ થયા મને. અરે 100 વર્ષ સિંધુ માર્યો, ભીતરનો ભીંજાણો, આ જળનું કઈ જોડાયું નહીં, પડ્યો નહીં પાણા, રામ ભજીને રાણા, મેં અરે કીધું- તારા કાન ચડલું વાળા. એને હું કઈક એવી સરસ વાત કરી ને એટલે એ કે હું આમ કઈક બહુ સારી વાત કરી. અને કૃષ્ણ તું કઈક કેતો જજો હાવ તો કે ગાંડી ના કે આમ તું નજીક હોય ને, બહુ નજીક હોય ને, બહુ નજીક ગંગાજીમાં રહેતા હોય ને, ગંગાજીની ઓછી થોડીક ઓલી હોય, બહુ નજીક મેં હોય ને. ખાલી એટલું બધું પાણી ધારણ કરેલું હોય, હા કોણ ધારણ કરેલું હોય પાણી? તો આ વિચાર રોજ થતા હું તારે પર જોયા કરે, આમાં મારા સામે હું જોત ઓલો જોયા કરે, ઓલો એ જોતા આવ્યો કાલે ના આમ જોયા કરે. પાણી કોણ ધારણ કર્યું છે? પાણી કોણ ધારણ કર્યું છે? હા એકમાં રોવા મળે પાણી નીકળતું નથી. પાણી ધારણ કોણ કર્યું છે? એક વાત છે. તો એટલી ન ખબર પડે કે આ નારિયેળ છે ને એ દરિયા કિનારે થાય, લીલો અહીંયા થાય અને એ પાકી જાય એટલે આપણે જે ભગવાન ધરી છીએ પૂનમે એ નારિયેળ અહીંયા જ થાય.
એ ડોલા યંત્રમાં બાયું છે તે આમ થાળી હોય એમાં તેલ ચોપડીને ઢોકળા કરે ને એમ તો થાય કે એક ગ્લાસ પણ આમ ઉપર એક હરખો થોડો કરીએ કે ડોલા યંત્રથી થાય અને એમાં જોવો તમે દરિયા કિનારો જે ખારું હોય છે કેલું મીઠું હોય એટલે એનું પડ ઉપર બને. હા આ ઢોકળા બનાવો હોય તો ઉપર પડ બને ન બને ઉપર પડ, કારણ કે એમાં ઉપર કે પડ કેમ બનાવે? આ માતાજીને કંઈક ઢોકળા બનાવાય તો ઉપર પડ કરો જોઈએ તો ન થાય, પણ નીચે પડ થાય, આરી ઉપર થાય. નીચે તાઈ મશીન હતું એમાં એકાદ ચોકીઓ સાચી બધી એક હરકી ચોકીઓ બધી સાચી પણ આ ઉપર દોલા યંત્ર કરતા આવડતું હોય થાય એ તો કઈ કોઈનું વેર ન પડે દોલા યંત્ર થાય. છતાંય સારું કહેવાય તમે કહો આટલી બધી હિંમત કરીને કેટલાય ટાઈમની મહેનતે આવ્યા કરી. મેં આજ સવારે યાદ કર્યા હતા મેં કીધું, આ લોકોને એમ ન થાય એ તન માન ધન ગુરુને આપ્યા છે પહેલા બીજા બધા હગા તો ઠીક જવું પડે મહિના હોય એટલે ગ્રસ્તી હોય એટલે પણ ગુરુથી મોટું કોઈ છે પેલા વેલું તો અહીંયા જવું પડે ધોખો નતો કરતો આમ આજે સહજ જ મને યાદ કીધું. કર્યા હતા મને કે આ લોકો હું તો આવી ગયો તો ને બાપા પાસે. હા કેવું જ તો પહેલા જ દિવસે આવ્યા હતા કા તમે? તે દિવસે જ. બેસ્ટ ભાઈ બી. બેસતા ભાઈ. પણ હેંગ પાસ બહુ ઉપડે પાછળ ભાગવાની વાત આવે. ગોઠવણી એવી મોરારી બધી બાપા. મોરારી બાપુ બેહવાનો ત્યાં ભલે આપણે નો જાય આમાં ટીવી જોઈ લઈશું યાદ ફોન નહીં કરવાનો આખું ફેમિલી ને આવ્યો. હા ફોન બધાય પહેલા દિવસે જ આવ્યા હતા. કાંઈ કરી લઈએ ગણેશ એ એને મેળાએ ભાન ભૂલીશ ને ત્યાં બીજો ગણેશ ભોગ છે પણ ભાન છે ને ભૂલે મારે ઉપાધિ રોજડા બધું આપશે કેદી ભાન ભૂલે ગોરધનભાઈ થોડુંક સત્સંગ કરે. હા બોલો. ના, ના, બોલો. અરે એવું ન હોય અરે આ આમાં. લોકો એ હા એમ આવશે તો આપણે કઈ આપણે તો બોલો પડે બોલો ના 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 એવું થોડું હોય ભગવાન.